રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે મૃતકોના પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે। કોંગ્રેસ દ્વારા 25 જૂનના રોજ રાજકોટ બંધ રાખવાનું એલાન કરાયું છે। 25 જૂને બંધ પાળવા કોંગ્રેસ દ્વારા અપીલ કરાઈ છે। ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખાનગી સ્કૂલો અને વેપારીઓને દુકાનો બંધ ન રાખવા પોલીસ દબાણ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલા માટે હાથ જોડીને વેપારીઓ, દુકાનદારો, સંચાલકોને વિનંતી કરી છે, હાથ જોડીને કે તમારો માહિલ્યો જો જાગેલો હોય તો આપણે બધાએ શાંતિપૂર્વક રીતે, સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે, પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ। પરંતુ સત્તાની, સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો, વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની, ધમકાવવાની, કોણ કાલે રોડ ઉપર ઉતારવાનું છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે। આંદોલનને તોડી પાડવાની કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો। સાવ કરોડરજ્જુ વગરની આ પોલીસ જે દારૂ જુગારના અડ્ડા નથી બંધ કરાવવા માંગતી, એ પોલીસ લોકોને ડરાવી રહી છે જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય। એ રાજકોટના અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બનેલા પીડિત પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે। એટલે આજે પોલીસ કમિશનરને કહેવા આવ્યા છીએ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો, આમાં મજા નથી। તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે। તમારી કલેક્ટર કચેરી, પોલીસ કમિશનરની કચેરી, તમારા બંગલાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના કારોબારથી પણ અમે વાકેફ છીએ। અત્યારે એમાં પડવા નથી માંગતા। શાંતિપૂર્વક રીતે હાથ જોડી રાજકોટને બંધ કરવા દો જેથી પીડિતોની લાગણી અને માગણી એ ગાંધીનગર સુધી પહોંચે। અને તમારામાં એટલી બધી ત્રેવડ હોય તો હું સતત કહી રહ્યો છું કે જે લોકોએ જુગાર કાંડમાં તોડ કર્યો એમની સામે એક્શન લઈને બતાવો તો માનીએ કે તમારામાં પાણી છે। કમિશનર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ કે જ્યારે જનતા સ્વયંભૂ બંધ પાડતી હોય ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારનું હથિયાર બનીને વેપારીઓને કે સ્કૂલના જે સંચાલકો છે એને ફરજ પાડવાનું જે કામ કરે છે। ભાજપના કાર્યકર્તાઓને ખબર છે, ભાજપના કાર્યકર્તાઓને પદાધિકારીઓને ખબર છે કે જનતાની વચ્ચે જઈ શકે કે એવું એમનું મોઢું રહ્યું નથી, કારણ કે દુઃખના સમયે પ્રજાની પડખે ગયા નથી, એટલે એ બહાર નથી નીકળી શકે। એટલે પોલીસનો ઉપયોગ કરીને સરકાર જ્યાં બંધને નિષ્ફળ બનાવવાની કોશિશ કરે છે ત્યારે અમે પણ સાથે કહેવા માગીએ છીએ કે આવા એક પોલીસ અધિકારીની અમે યાદી બનાવીને એના ગોરખ ધંધાઓ છે ને પ્રજાની સમક્ષ લઈ જવાનું કામ કરશું। એટલે તમે ચેતી જાઓ, તમે સરકારનું હથિયાર ના બનો, તમે સરકારના હાથા ના બનો। આ કરુણાનો પ્રસંગ છે, આ શ્રદ્ધાંજલિનો પ્રસંગ છે। આવા પ્રસંગે પણ તમે સરકારનો હાથો બનો તો તમને ભગવાન પણ નહીં બક્ષે અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ તરીકે અમે પણ નહીં બખે। નહીં, બિલકુલ કાલે સ્કૂલો ચાલુ નહીં રહે, અમને પૂરો વિશ્વાસ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથ જોડીને ગાંધીયન પદ્ધતિ જશે। સાથે સાથે અમે પણ કરવાના છીએ કે જે વેપારી દબાણમાં આવીને કદાચ ચાલુ રાખશે એનો અમે સરસ મજાનો વિડીયો બનાવશું અને એને એમ કહેશું કે આના પેટનો ખાડો ભરાતો નથી। ત્યારે આવા કરુણાના પ્રસંગે પણ એને વેપાર સૂજે છે, એને જે મૃત્યુ પામ્યા છે એ પરિવારોના, એની પીડાની, એના ન્યાયની એને ચિંતા નથી। આવા નરાધમોના ત્યાં જ કોઈએ દુકાનોમાંથી ખરીદી ના કરવી જોઈએ। આ વાત પણ અમે જનતાની સમક્ષ પહોંચાડશું। અને સાથે સાથે એ પણ છે કે કાલે 10મા ધોરણમાં જો પરીક્ષા હોય તો પરીક્ષા કેન્દ્રો પર કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા નહીં જાય। એટલે પરીક્ષા આપનાર વ્યક્તિઓને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખશું। એક પણ એમ્બ્યુલન્સને તકલીફ ના પડે, હોસ્પિટલ અને આરોગ્યની સેવા જે છે એને બિલકુલ તકલીફ ના પડે એનું અમે સામેથી ધ્યાન રાખશું। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આઈટીમાં પ્રવેશ મેળવવા ભણતા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડીને ભણાવવાની ઘટના સામે આવી છે। અમદાવાદની નિકોલમાં આવેલા આરપી વસાણી સ્કૂલ અંગે વાલીઓ દ્વારા ડીઓને રજૂઆત કરતા સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે। 100થી